જય સરદાર. હું છું દિનેશ બામણિયા અને આજે આપણે એક વિષય પર ચર્ચા કરવા માટે તમારી સામે આવ્યો છું. ત્યારે અમે પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યો અને અત્યારે જે શિક્ષણ માટે જે લોકો એક મુહિમ ચલાવી રહ્યા છે અને સાથે સાથે સામાજિક જે કંઈ પ્રશ્નો ઊભા થાય છે તેના માટે અઠવાડિયામાં એકવાર મંગળવાર અથવા સોમવારે 2 દિવસની અંદર કોઈ પણ એક દિવસ આપની સમક્ષ દરેક મુદ્દા સાથે અને વિષય સાથે ઉપસ્થિત થઈશું. મિત્રો, આજનો વિષય એવો છે કે ગુજરાતમાં ઝવેરી કમિશનની એક રચના કરવામાં આવી અને ઝવેરી કમિશન દ્વારા ગુજરાતની અંદર પંચાયતી રાજમાં 27% ઓબીસી કોટાની ભલામણ કરવામાં આવી. આ ઝવેરી કમિશનના રિપોર્ટમાં જે આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે એ આંકડાઓ મુજબ ગુજરાતમાં ઓપન કેટેગરીની વસ્તી એટલે કે સવર્ણ સમાજ અથવા બિન અનામત વર્ગ જે આપણે ગણી રહ્યા છીએ તેની વસ્તી 12%થી વધારે નથી એવું કહેવાનું રિપોર્ટના આધારે થાય છે. સુપ્રીમ કોર્ટે નામદાર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કીધું છે કે જે જ્ઞાતિની જ્યાં વસ્તી છે એટલે કે ઓબીસી કોટાની જ્યાં વસ્તી છે ત્યાં એમને 27%નું રિઝર્વેશન આપવું જોઈએ અને એ રિઝર્વેશનના આધારે જે તે વિસ્તારોની અંદર અન્ય કેટેગરીના લોકો સીટો લઈ જતા હોય તો એનું હિત જળવાઈ રહે એ માટેની આ રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે આ ઝવેરી કમિશનનો રિપોર્ટ કોઈ પણ જગ્યાએ પબ્લિક કર્યો નથી અને પબ્લિશ કરવા માટેના જે પેરામીટર હોય છે એટલે કે પબ્લિક ડોમિનાઇન હોય, વિધાનસભાના પ્લેટફોર્મ ઉપર હોય એ કરવામાં આવ્યો નથી અને અમે વારંવાર આ બાબતે માંગણી પણ કરેલી છે. આમનું નુકસાન જે અત્યારે જઈ રહ્યું છે અથવા ભવિષ્યમાં જે થવાનું છે એના વિશે હું આપને માહિતગાર કરવા માંગુ છું. દાખલા તરીકે કોઈ એક વિસ્તારનું ગામ છે, એમાં આખા ગામની વસ્તી ઓપન કેટેગરીની છે. એટલે કે હું વાત કરીશ તો બહુ સ્પષ્ટ કહીશ કે એક ગામમાં સંપૂર્ણપણે પટેલોનું ગામ છે અને એ પાટીદાર ગામની અંદર રિઝર્વેશનના કોટા મુજબ 27% એટલે કે 10માંથી 3 અને એનાથી વધારે કોઈ સીટો હોય તો એ પ્રમાણે સીટોનું વર્ગીકરણ થાય. અનામતનો કોઈ પણ પ્રકારનો આપણે વિરોધ ક્યારેય પણ કર્યો નથી અને આપણો વિષય પણ નથી કે અનામતનો વિરોધ કરી રહ્યા છીએ અથવા કોઈ સમાજનો વિરોધ કરી રહ્યા છીએ. આપણો વિષય એવો છે કે ગુજરાતમાં જ્યારે માધવસિંહ સરકાર સોલંકી સાહેબની સરકાર આવી ત્યારે જે અનામતની જોગવાઈ કરવામાં આવી હતી એટલે કે પંચાયતી રાજની અંદર બક્ષી કમિશનના રિપોર્ટના આધારે 10% અનામતની જોગવાઈ થઈ હતી અને એ સ્થાનિક સ્વરાજનું જ્યારે અમલમાં આવ્યું એટલે કે 1984માં જ્યારે સ્થાનિક સ્વરાજ અમલમાં આવ્યું ત્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણીથી માંડીને એમાં દરેક 10% અનામતની જોગવાઈ કરવામાં આવી. આ જોગવાઈ રાજ્ય સરકારના આર્ટિકલ 16(4) મુજબ કરવામાં આવી હતી અને આટલા વર્ષો પછી એને ઓબીસી કમિશનમાં કન્વર્ટ કરવામાં આવી અને ઓબીસી કમિશનની અંદર મધ્યપ્રદેશમાં બનેલા ચુકાદાને આધારે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો એ પ્રમાણે રાજ્યની વસ્તીના જે આંકડાઓ છે તે સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે, પબ્લિશ કરવામાં આવે અને એ આંકડાઓના આધારે 49%થી વધારે અનામત ન થાય એ રીતે એની વ્યવસ્થા કરવામાં આવે અને જેના ભાગરૂપે ગુજરાતમાં ઝવેરી કમિશનની નિમણૂક થઈ અને ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે 27% ઓબીસીની કોટા દાખલ થયો છે. મૂળ વાત ઉપર આવીએ તો અમારી માંગણી એવી છે કે ગુજરાત સરકાર એટલે કે આર્ટિકલ 16(4) મુજબ બિન અનામત વર્ગના આર્થિક રીતે નબળા વર્ગને જ્યારે 10% અનામતની જોગવાઈ કરવામાં આવી છે તો એ જોગવાઈ આર્ટિકલ 16(4) મુજબ ભારત સરકારના બંધારણથી અલગથી રાજ્ય સરકારને પણ એક સ્પેશિયલ કેટેગરીની વ્યવસ્થા ગુજરાતમાં કરવામાં આવી છે. એ કેટેગરીમાં આવતા તમામ ઉમેદવારો માટે એટલે તમામ વર્ગના લોકો માટે પંચાયતી રાજની અંદર જેમ એસટીની સીટો છે, જેમ શેડ્યુલ કાસ્ટની સીટો છે, જેમ ઓબીસીની સીટો છે, એવી રીતે બિન અનામત વર્ગના લોકો માટે પણ જે વસ્તી છે એના આધારે જેટલી પણ મળવાપાત્ર હોય એ અનામતની જોગવાઈ કરવામાં આવે આવી આપણી એક માંગણી છે અને એ માંગણીના આધારે
નામદાર ગુજરાત હાઈકોર્ટ અથવા સરકારમાં આ બાબતે આગળની કાર્યવાહી થઈ રહી છે, ત્યારે લોકોને હું આ બાબતથી માહિતગાર કરવા માંગુ છું કે ગ્રામ પંચાયતોની ચૂંટણી આવશે, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવશે અને તાલુકા પંચાયત ચૂંટણી આવશે, ત્યારે તમને આની અસર ખૂબ જ મોટા પ્રમાણમાં દેખાશે. અત્યારે આ ચૂંટણીઓ સામાન્ય રીતે થતી હોય એવું લાગે છે ને હમણાં ટૂંક સમય પહેલાં નગરપાલિકાની ચૂંટણી ગઈ છે, એમાં આપ સૌએ જોયું હશે કે બિન અનામત વર્ગના લોકોની જ્યાં વસ્તી વધારે હતી ત્યાં પણ રિઝર્વેશન સીટો આપવામાં આવી છે અને એ વિસ્તારમાં ઉમેદવારો રહેતા પણ નથી હોતા, એટલે બહારથી લાવવા પડે છે. એટલે એક લોકશાહીના આ એક જે પર્વ છે અને લોકશાહીનું જે એક ઉદાહરણ છે, ઉત્તમ ઉદાહરણ, એ પ્રતિનિધિત્વ કરવાનો પણ એમાં ક્યાંક ને ક્યાંક બાધાઓ ઉત્પન્ન થાય છે. કહેવાનો મતલબ એવો છે કે આ લડાઈ ધીમે ધીમે આપણી સામે આવશે અને આ લડાઈ નહીં પરંતુ આ એક માંગણી સરકાર પાસે અને સિસ્ટમ પાસે આપણી રહી છે, ત્યારે બિન અનામત વર્ગના લોકોને પણ પૂરતું પ્રતિનિધિત્વ મળે, એના વસ્તીના આધારે એ લોકો પણ ચૂંટણી લડી શકે અને જેમ સરકારી નોકરીઓમાં જેમ પ્રતિનિધિત્વ કરે છે એવી રીતે આ રાજકીય રીતે પણ પ્રતિનિધિત્વ કરે એવી સૌની લાગણી છે. બીજી બાબત, આજે ખાસ બિન અનામત વર્ગના એક યુવાનો દ્વારા અમારી પાસે ઘણા લાંબા સમયથી ઘણા બધા પ્રોબ્લેમ આવી રહ્યા છે, ત્યારે એક પ્રોબ્લેમ એવો આવે છે કે જે વિદ્યાર્થીઓ રાજ્ય સરકારની બિન અનામત વર્ગની 15 લાખ રૂપિયાની અથવા 10 લાખ રૂપિયાની એજ્યુકેશન લોન લઈને ગુજરાત અથવા રાજ્યની બહાર અથવા તો વિદેશમાં જે વિદ્યાર્થીઓ ભણવા જાય છે, એને કોઈ પણ કારણોસર કુદરતી અકસ્માત થાય અને કુદરતી રીતે કોઈ પણ વિદ્યાર્થીનું મૃત્યુ થાય તો એના પૈસા ભરવા માટે શું? તો રાજ્ય સરકાર પાસે અમે માંગણી કરેલી છે કે રાજ્ય સરકાર આ બાબતે ખાસ વિચારે અને ખાસ કરીને જે પરિવારનું એક આશાસ્પદ વ્યક્તિ હોય છે, જે બાળક ભણતો હોય છે, એના મા બાપ કોઈ પણ સંજોગોમાં દીકરાને ભણાવવા માટે ફોરેનમાં લોન લઈને પણ મોકલતા હોય છે અને જ્યારે એ વ્યક્તિનું કુદરતી મૃત્યુ થાય છે, આકસ્મિક મૃત્યુમાં સરકારે એની લોન માફ કરવી જોઈએ એવી માંગણી અમે કરી રહ્યા છીએ અને એવા ઘણા બધા કિસ્સાઓ અમારી સામે આવ્યા છે કે 2019-20માં બાળક અહીંથી ભણવા જતું હોય છે અને કોઈ પણ કારણોસર કુદરતી રીતે એનું મૃત્યુ થાય છે અને એ મૃત્યુમાં પછી પરિવારમાં કોઈ આવકનું સાધન રહેતું નથી હોતું અથવા કોઈ કમાઈ શકે એવું વ્યક્તિ નથી હોતું, તો એ માતા પિતા ક્યાંથી લોન ભરે, ક્યાંથી એના હપ્તા ભરે, એ બાબતે એક ગંભીર પ્રશ્ન અમારી સામે ઉપસ્થિત થઈને આવી રહ્યો છે. ત્યારે ગઈકાલે અમે લોકોએ આ બાબતે ચર્ચા કરી અને સરકારમાં રજૂઆત પણ કરી છે. બીજી બાબત છે કે જે વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ પણ કારણોસર, અત્યારે હું આપને વાત કરું કે રશિયન, યુક્રેન અને અમુક કન્ટ્રીમાં યુદ્ધોના પરિણામને લીધે બાળકોને અહીંયા ડિપાર્ટ કરવામાં આવે છે, પાછા આવી રહ્યા છે, તો એવા વિદ્યાર્થીઓ પણ એનો અભ્યાસ કઈ રીતે પૂરો કરે એ પણ એક ગંભીર સવાલ છે. એટલે આ બાબતે આપણી પાસે કોઈ પણ એવા વિદ્યાર્થીઓ હોય કે જેમના વિદ્યાર્થી પોતે લોન લઈને ભણવા ગયા હોય અને પછી કોઈ પણ કારણોસર એને આ મુશ્કેલી ઊભી થઈ હોય તો આ બાબતે સરકાર મદદ કરે. બીજું, અમે ગઈકાલે સરકારને એવી પણ રજૂઆત કરી છે કે જે કંઈ વિદ્યાર્થીઓ લોન લઈ રહ્યા છે એના માટે ઇન્સ્યોરન્સ પણ કવર કરવામાં આવે અને એ ઇન્સ્યોરન્સ એ વિદ્યાર્થીની લોન ભરવાની જ્યારે કોઈ પણ કારણોસર મુશ્કેલી ઊભી થાય તેમાં ઇન્સ્યોરન્સ કંપની એ લોન ભરી આપે. નંબર 3, આજનો મુદ્દો છે કે બહેનો દીકરીઓના પ્રશ્નમાં સરકાર પાસે આપણે વારંવાર માંગણી કરી રહ્યા છીએ કે લગ્નમાં એક માતા પિતાની સહમતિ કરવામાં આવે. આ બાબતે આપણે ટૂંક સમયમાં એક વિષય સાથે મળીશું અને હવે જે વિદ્યાર્થીઓ અત્યારે સરકારી યોજનાઓ લીધા વગર પોતાના અભ્યાસમાં મુશ્કેલીઓ પડી રહી છે, એમાં ઘણા લોકો અમારી પાસે આવતા હોય છે કે ભાઈ અમારે ફીસ ભરવાની પ્રોબ્લેમ છે, આ છે, પણ એને સરકાર પણ એની ફી ભરવા માટે એની યોજનાઓની માહિતી એની પાસે નથી હોતી, એટલા માટે એ વિદ્યાર્થીઓ લોનનો કે સરકારનો લાભ નથી લઈ રહ્યા. તો એવા વિદ્યાર્થીઓ માટે દરેક તાલુકામાં અમે સેન્ટરો ખોલી અને એને માહિતગાર કરવા માટે આપને અપીલ કરીએ છીએ કે જે યુવાનો પાટીદાર આંદોલન સમિતિના કન્વીનરો હતા અથવા અત્યારે કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઈ રહ્યા છે એ તમામ લોકો આ બાબતે કંઈક વિચારે અને લોકોને માહિતી મળી રહે. તો ઘણા બધા યોજનાઓ એવી છે કે જે સરકાર દ્વારા લોકોને આમાં માહિતગાર થાય અને લોકોને ઉપયોગી થઈ શકે. આજના આ વિષયમાં પ્રથમ દિવસ છે
એટલે ખૂબ જ ટૂંકા વિષય સાથે આપની સામે આવ્યા છીએ, પણ દર સોમ અથવા મંગળવારમાં આપની સમક્ષ કંઈક ને કંઈક વિષય લઈને અમે આવીશું અને જે સમાજના હિતમાં હશે, સમાજના ઉપયોગી હશે. આપની પાસે પણ કોઈ વિષય આવે તો 100% અમને ધ્યાન દોરશો. જય સરદાર, જય પાટીદાર.